નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અનિતા અને આકાશ, સંજોગોથી જન્મેલો પ્રેમ. અનિતા દરરોજ વહેલી સવારે ઉઠીને પોતાના નાના ગામની બજારમાં શાકભાજીની લારી લગાવતી હતી. જીવનએ તેના માટે સરળ રસ્તો પસંદ કર્યો નહોતો. પતિના અચાનક અવસાન પછી ઘરની તમામ જવાબદારી તેના ખભા પર આવી પડી હતી. બે નાના બાળકોનું ભવિષ્ય, ઘર ખર્ચ અને સમાજના અનેક પ્રશ્નો વચ્ચે પણ તેણે ક્યારેય હિંમત હારી નહોતી. ચહેરા પર હંમેશા એક સૌમ્ય સ્મિત રાખીને તે ગ્રાહકોને શાકભાજી વેચતી, પરંતુ તેની આંખોમાં છુપાયેલું એકાંત કોઈ ભાગ્યે જ વાંચી શકતું. એક દિવસ બપોરના સમયે આકાશ બજારમાં શાકભાજી લેવા આવ્યો. શહેરમાં નોકરી કરતો આકાશ થોડા દિવસ માટે પોતાના ગામ આવ્યો હતો. જ્યારે તે અનિતાની લારી પાસે પહોંચ્યો ત્યારે તેને ધ્યાન આપ્યું કે અનિતા દરેક ગ્રાહક સાથે ખૂબ જ વિનમ્રતાથી વાત કરતી હતી. તેણે શાકભાજી પસંદ કરતા કરતા સામાન્ય વાતચીત શરૂ કરી. શરૂઆતમાં માત્ર શાકભાજીના ભાવ અને ગામની સ્થિતિ વિશે હતી, પરંતુ અનિતાના સ્વભાવમાં રહેલી સાદગી આકાશને સ્પર્શી ગઈ. તેણે જતા જતા માત્ર એટલું કહ્યું, ફરી મળીશું. અનિતાએ પણ હળવું સ્મિત આપ્યું, પરંતુ તેને ખબર નહોતી કે આ મુલાકાત તેના જીવનમાં એક નવો અધ્યાય લખવાની શરૂઆત હતી. ત્યારબાદ આકાશ લગભગ દર 2-3 દિવસે કોઈને કોઈ બહાને અનિતાની લારી સુધી આવવા લાગ્યો. ક્યારેક શાકભાજી ખરેખર લેવાની જરૂર હોય તો ક્યારેક માત્ર થોડો સમય વાત કરવા માટે જ આવી જતો. ધીમે ધીમે બંને વચ્ચે ઓળખાણ વધવા લાગી. આકાશને અનિતાની મહેનત, આત્મસન્માન અને સંઘર્ષોથી ભરેલી જીવનયાત્રા પ્રત્યે આદર જન્મવા લાગ્યો. બીજી તરફ અનિતાને પણ આકાશની નિખાલસતા અને સમજણ ગમવા લાગી. ઘણા સમય પછી કોઈ વ્યક્તિ તેની વાતો ધ્યાનથી સાંભળતું હતું, તેની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરતું હતું. એક સાંજે અચાનક ભારે વરસાદ શરૂ થયો. બજારના મોટાભાગના વેપારીઓ પોતાનો સામાન સમેટીને ચાલ્યા ગયા, પરંતુ અનિતા પાસે હજુ ઘણું શાકભાજી બચ્યું હતું. તે એકલી જ બધું ગોઠવવાનો પ્રયત્ન કરી રહી હતી. એ સમયે આકાશ ત્યાં પહોંચ્યો. તેણે કોઈ સંકોચ વગર અનિતાને મદદ કરવાનું શરૂ કર્યું. બંનેએ મળીને લારી ઢાંકી, સામાન સુરક્ષિત કર્યો અને વરસાદ શમે ત્યાં સુધી એક નાની છાપરી નીચે ઊભા રહ્યા. તે સાંજે પહેલીવાર બંનેએ પોતાના દિલની ઘણી વાતો એકબીજાને કહી. અનિતાએ પોતાના એકાંત અને સંઘર્ષની વાત કરી, જ્યારે આકાશે પોતાના જીવનના ખાલીપા વિશે જણાવ્યું. વરસાદના ટીપા વચ્ચે બંનેના દિલનું અંતર ધીમે ધીમે ઓગળવા લાગ્યું. સમય જતાં આ સંબંધ વધુ ગાઢ બનતો ગયો. ગામના લોકો પણ બંનેની મિત્રતા વિશે વાતો કરવા લાગ્યા, પરંતુ આકાશે ક્યારેય સમાજના ડરને મહત્વ આપ્યું નહીં. તેના માટે અનિતા માત્ર એક વિધવા સ્ત્રી નહોતી, તે એક મજબૂત, સ્વાભિમાની અને પ્રેમને લાયક વ્યક્તિ હતી. એક દિવસ તેણે અનિતાને કહ્યું કે જીવનમાં દરેકને બીજી ખુશી મેળવવાનો અધિકાર છે અને તે તેની સાથે આખું જીવન પસાર કરવા માંગે છે. આ શબ્દો સાંભળીને અનિતાની આંખોમાં આંસુ આવી ગયા. કદાચ વર્ષો પછી કોઈએ તેને દયા નહીં, પરંતુ પ્રેમ અને સન્માનની નજરે જોઈ હતી. થોડા સમય પછી બંને પરિવારોની સંમતિથી અનિતા અને આકાશે નવા જીવનની શરૂઆત કરવાનો નિર્ણય લીધો. જે લારી પર ક્યારેય માત્ર શાકભાજી વેચતા હતા, ત્યાં હવે ખુશીઓની વાતો થવા લાગી.
અનિતાના બાળકોને પણ આકાશમાં એક સાચા મિત્ર તરીકે અને સંભાળ રાખનાર વ્યક્તિ મળી ગયો. જીવનના કઠિન રસ્તાઓ પર ચાલતા ચાલતા અનિતા અને આકાશને સમજાયું કે પ્રેમ હંમેશા યુવાનીના સપનાઓમાં નથી મળતું. ક્યારેક તે જવાબદારીઓ, સંઘર્ષો અને અધૂરી લાગણીઓ વચ્ચે પણ ખીલી ઉઠે છે. તેમની પ્રેમ કથા એ વાતોનો પુરાવો બની કે સાચો પ્રેમ વ્યક્તિના ભૂતકાળને નહીં પરંતુ તેના હૃદયને સ્વીકારે છે. તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.